માંડવી તાલુકાના ગઢસીસા ગામમાં આવેલા મોગલધામ ખાતે આઈ શ્રી જ્યોતબાઈ માના સાનિધ્યમાં મોગલધામ જ્યોતધામનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આસો સુદ તેરસના નિમિત્તે મોગલના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મોગલધામ મંદિરે માતાજીના સાનિધ્યમાં હોમ હવન અને મહાઆરતી જેવા કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે મોગલમાં તેમજ આઈ શ્રી જ્યોતબાઈ માના સેવકગણ તેમજ મોગલ છોરુ માતાજીની સેવામાં જોડાયા હતા। યજ્ઞ વિધિના આચાર્ય કૌશિકભાઈ જોશી રહ્યા હતા। માતાજીના હાથે મંગવાણા પાસે આવેલ ગાંધી આશ્રમ શાળાના બાળકોને શૈક્ષણિક કીટ, સ્કૂલ બેગ અને નોટબુક સાથે ભાવથી ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યું હતું તથા ગઢસીસામાં આવેલી કન્યા પ્રાથમિક શાળાની બાલિકાઓને બાલિકા ભોજન પ્રસાદ કરાવી અને દરેક દીકરીઓને નોટબુક આપવામાં આવી હતી। તેમજ માતાજીના આ પાટોત્સવમાં ગઢસીસા ગ્રામ પંચાયતના સરપંચ કોમલબેન સંજયગીરી ગોસ્વામી પણ સેવામાં જોડાયા હતા। આ આયોજનને સફળ બનાવવા માટે માતાજીના તમામ સેવક ગણોએ જહેમત ઉઠાવી હતી અને આ પાટોત્સવના આયોજનને સફળ બનાવ્યો હતો। ગઢસીસા કન્યા શાળાના આચાર્ય જસ્મીનબેન ગોસ્વામી તેમજ શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો। જય માતાજી। આ પાવન પ્રસંગે એટલે કે આસો સુદ તેરસ, આ મોગલનો જન્મદિવસ, પ્રાગટ્ય દિવસ, આ દિવસે મોગલધામ જ્યોતધામ દ્વારા ભવ્ય હોમ હવન, પૂજા અર્ચના અને ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે, પાવન પ્રસંગે ગાંધી આશ્રમ સ્થળે ભોજન પ્રસાદી કરાવી અને આઈ શ્રી જ્યોતબાઈ માના હસ્તે મોગલમાના આશીર્વાદથી સર્વે બાળકોને બુક વિતરણ કરવામાં આવ્યું। બુક અને સાથે સાથે સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું। એનો અમારો વિચાર એવો હોય કે શિક્ષણનો પ્રચાર વધે આનાથી, બસ આ આશીર્વાદના રૂપે માતાજીએ આપ્યું બધાને। તેરસના દિવસે ગઢસીસા કન્યા છાત્રાલયે ભોજન પ્રસાદી કરવામાં આવ્યું અને સર્વે બાલિકાઓને ભાવભર્યું વિતરણ, પ્રસાદીના વિતરણ પછી બુક અને આવ્યું। આ પ્રસંગને સફળ બનાવવા માટે સર્વે મોગલધામ અને આઈસીના ભક્તો દ્વારા અથાગ પ્રયત્ન કરવામાં આવ્યો અને આ અમારો જે પાટોત્સવ વાર્ષિક હોય છે એ ખૂબ સફળ રહ્યો। ખૂબ સુંદર એવો વિચાર આવ્યો માતાજીને અને ગાંધી આશ્રમ, જે મંગવાણા પાસે આવેલું ગાંધી આશ્રમ, ત્યાં બાળકોને ભોજન પ્રસાદ સાથે સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું। ત્યારબાદ આજરોજ અહીં ગઢસીસા મધ્યે આ કન્યા શાળાની અંદર નાની નાની બાલિકાઓ, માતાજી સ્વરૂપે આ બાલિકાઓને ભોજન પ્રસાદ તેમજ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું। આઈ શ્રી જ્યોતબાઈ માના ખૂબ આશીર્વાદ એમને પણ મળતા રહે અને આ લોકો નાના ભૂલકાઓ અભ્યાસક્રમે ખૂબ આગળ વધે તેવા આશીર્વાદ સાથે આજનો આ પ્રસંગ રંગે ચંગે ઉજવવામાં આવ્યો।